हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज आपणे देशी सरगवानुं ग्रेवीनुं शाक बनाववानुं छे। तमने जे सांभळीने नवाई लागशे। एमां जो सरगवानी सींगने चूसवी पण नथी पड़ती अने सारी रीते मस्त रीते बीजा शाक खाता होय ने ए रीते खाई शकाय छे। एना माटे मैं अहींया देशी सरगवो लीधो तो। एमां थोड़ो जाडो सरगवो लीधो तो, जेना कारणे अंदरथी सारो एवो पल्प નીકળી શકે। तो આપણે આ જે બફાઈ ગયું છે એના પછી આપણે એનો પલ્પ કાઢી લેવાનો છે। આ રીતે તમે જુઓ, ચમચીથી આ રીતે કરશો ને એટલે એનો બધો પલ્પ નીકળી જશે। એક એક કરીને આપણે બધો પલ્પ કાઢી નાખવાનો છે। નાનો વિડીયો છે એટલે મેં અમુક પાર્ટ્સ ડિલીટ માર્યા છે। તમારે લાંબો વિડીયો જોવો હોય તો અંદર ચેનલમાં જઈને જોઈ શકો છો। અને આટલા સરસ નવા રેસીપી જ આપું છું તોય કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું, એવું કેમ? પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। જો આ બધા આપણે પલ્પ એનો કાઢી લીધો છે। હવે આપણે શું કરવાનું છે કે ટામેટાં, લસણ, ડુંગળી અને આદુ અને મરચાંની પેસ્ટ બનાવવાની છે અને એની પેસ્ટ વઘારી દેવાની છે અને એમાં મસાલો કરી દેવાનો છે અને ત્યાર પછી આ છે ને પલ્પ એ અંદર નાખવાનો છે। હવે મેં જે મસાલો પહેલાં બનાવ્યો છે ને એની ગ્રેવી બનાવી દીધી છે। તો કેટલો સરસ દેખાય છે, જો પનીરના શાકને પણ ટક્કર મારે એટલો મસ્ત સ્વાદ આવે છે। તો આ સ્વાદમાં થોડો ખાટો હોય છે દેશી સરગવો, એટલે ખાટો હોવાના કારણે અમુક વાર વધારે ખાટો હોય પહેલાં ચાખી લેવાનું, પછી તમે લાગે ને તો ખાંડ અંદર નાખજો થોડી કે ગોળ, બાકી ના નાખતા। અને ત્યાર પછી આની અંદર તમારા ઘરમાં જે ગરમ મસાલો હોય ને એ નાખવાનો છે ને આપણે જે પાણી છે ને કુકરની અંદર સરગવાનું જે પાણી હતું એ જે અંદર એડ કર્યું છે। હવે એને સાંતળવા દીધો છે ને ગરમ મસાલો મેં અહીંયા નાખ્યો છે। તમે જુઓ એની સ્મેલ બી મસ્ત આવે છે અને સરગવાનું કોઈ ના કે આ સરગવાનું શાક હશે અને કેટલું સરસ લાગે છે અને ખાવામાં એકદમ ઇઝી પડે છે, કારણ કે સરગવાની સિંગ આમ ચૂસવાની ને એવું બધું કરવાનું આમ દેખાવમાં તો સારું લાગે પણ જમવામાં સારું નથી લાગતું, એટલે બધાને ઘણાને કંટાળો આવે એટલે ઘણા ખાતા પણ નથી। પણ આ રીતે તમે મારી રીતે બનાવશો ને તો ખરેખર બધા ખાશે અને તમને વારે ઘડીએ બનાવવાનું મન થશે ને ઉનાળામાં તમારે ફરમાઈશ બી થશે ઘરમાંથી કે આવું શાક બનાવો એમ। પનીરના શાકને પણ ટક્કર મારે એવું સરસ મસ્ત શાક બને છે અને જોવાનું કે ટેસ્ટ કરી લેવાનો કે અંદર કોઈ મસાલા ઓછા નથી ને કે વધારે નથી, એ જોઈ લેવાનો, એનો ટેસ્ટ કરી લેવાનો। પછી ત્યાર પછી આપણે એને ઢાંકી લેવાનું છે। તો થોડી વાર ધીમા તાપે એને ઢાંકીશું તો એને બધું જ એબ્ઝોર્વ કરી લેશે મસાલા અને આ રીતે તેલ ઉપર આવી જાય એટલે સમજી લેવાનું કે આપણું શાક બની ગયું છે। તો એને આપણે રાહ કરી જોઈએ છીએ, જમી જ લઈએ ને। હવે કાઢી લઈએ પ્લેટની અંદર। તો હું પ્લેટિંગ કરું છું। તમને મારું આ અવશ્ય વિડીયો ગમ્યો હશે, પ્લીઝ તમે બનાવો, ટ્રાય કરજો અને ફરીથી મળીશું આવતા વિડીયોમાં। સબસ્ક્રાઈબ, લાઈક કરવાનું ભૂલતા નહીં।